નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો જાણીએ આજના સમાચાર. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનો નવો દોર શરૂ થયો છે. આજે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ સહિતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાશથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે. આગળના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રો ફેઝ 3 અંતર્ગત નવા રૂટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નવો રૂટ થલતેજથી શરૂ થઈને ગોધાવી અને એસપી રિંગ રોડ થઈને ધોલેરા એરપોર્ટ સુધી લંબાવવામાં આવશે, જેનાથી મુસાફરોને ભારે રાહત મળશે. રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ, બટર અને નકલી ઘી વેચનારા તત્વો સામે તંત્ર દ્વારા સઘન તપાસ અને દરોડાની કાર્યવાહી સતત ચાલુ છે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય અને ચેડા કરતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત ગ્રામ્યના કામરેજ વિસ્તારમાં આવેલા એપલ પુલ વિલા ફાર્મ હાઉસ પર એલસીબીની ટીમે અચાનક દરોડો પાડીને વિદેશી દારૂની મહેફિલ માણતા 9 પૈસાદાર નબીરાઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના ચર્ચાસ્પદ બનેલા ડબ્બા ટ્રેડિંગ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારોના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સંડોવાયેલા એએસઆઈને ડિગ્રી નિર્લિપ રાય દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ડિજિટલ ક્ષેત્રે મોટું પગલું ભરતા નવી ડેટા સેન્ટર પોલિસી નોટિફાઈ કરી છે. આ નીતિ હેઠળ રાજ્યના 7.5 ગીગાવોટ હાઇપરસ્કેલ ગ્રીન એઆઈ ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાનો અને 51% ગ્રીન એનર્જીનો વપરાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગળના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મોરચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરતા ભારત સહિતના 5 મુખ્ય દેશો પર 100% સુધીનો ટેરિફ ઝીંકવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના પર વૈશ્વિક અર્થશાસ્ત્રીઓની નજર છે. સાઉથના સુપરસ્ટાર યશની મોસ્ટ એવેટેડ ફિલ્મ ટોક્સિકનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ તાજી ખબર માટે જોડાયેલા રહો ઓલ ઇન્ડિયા ન્યૂઝ સાથે. નમસ્કાર.